આગળ વધીએ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામે કુદરતી ધોધ વહેતા થતા સહેલાણીઓ ઉમટ્યા છે। ચોમાસાની સિઝન અને છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, તો ડુંગર વિસ્તારમાં આવેલા ઝરણાઓ પણ ખળખળ વહી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામે એક સુંદર ધોધ વહી રહ્યો છે, જે ધોધને જોવા માટે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા માટે દર વર્ષે ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આવે છે। ધસમસતા નીર જોવાનો લહાવો કંઈક અલગ જ છે, તેથી જ આ ધોધની છોટાઉદેપુર જિલ્લાના પ્રખ્યાત ધોધમાં ગણના થાય છે। ઝેર આગળ ઝરણું આવેલું છે, બહુ આહલાદક છે, કુદરતી દ્રશ્ય પણ એનું બહુ નજારા લાયક છે। અને આજે અમે અહીંયા આવ્યા તો અમને પણ બહુ આનંદ થયો અને અમે ખુશ થઈ ગયા છે। બાળકોને પણ બહુ ખૂબ મજા આવી છે। આ ઝરણું ઝેર ડેમમાં પાણી વધુ હોવાથી ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લો થવાના કારણે આ પાણી ઝરણા સ્વરૂપે આગળ વધે છે, આપ જોઈ શકો છો। અને બધા લોકો દૂર દૂરથી અહીંયા મોજ માણવા માટે આવે છે।